अकोटा डांडिया बाजार ब्रिज पर आज फिल्म डैनी जिगर की स्टार कास्ट पहुंची थी। दरअसल ट्रैफिक नियमों का अच्छी तरीके से पालन करने वाले लोगों को प्रोत्साहित करने के लिए गुजराती फिल्म डैनी जिगर की स्टार कास्ट अकोटा डांडिया बाजार ब्रिज पर पहुंची थी। आपको बता दें कि VTAT के सहयोग से अकोटा डांडिया बाजार ब्रिज पर आज कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान ट्रैफिक नियमों का पालन करने वाले लोगों को प्रोत्साहित करते हुए गुजराती फिल्म डैनी जिगर के यश सोनी और तर्जनी बाटला की ओर से हेलमेट और टी-शर्ट देकर उनके साथ फोटो शूट करवाया गया था और साथ ही इन कलाकारों की ओर से अपनी आने वाली फिल्म डैनी जिगर का प्रमोशन भी किया गया था। मूवी આવી રહ્યું છે અને એના પ્રમોશન કરીને ખાસ કરીને એમાં પણ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરો શું કહેશો? નમસ્તે, મારું નામ છે તર્જની ભાડલા। અમારી ફિલ્મ ડેની જીગર આવી રહી છે 5 જાન્યુઆરીના। ડેની જીગર જે પોલીસનું કેરેક્ટર છે, જે યશ સોની પ્લે કરી રહ્યા છે, એ એક PIનું પોલીસ ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે અને એના માટે જ આજે અમે VTAT સાથે જોડાઈ, બરોડા પોલીસ સાથે જોડાઈને એક ટ્રાફિક અવેરનેસનું કેમ્પેઇન માટે અહીંયા આવ્યા છે। જે લોકોએ હેલ્મેટ પહેરી હતી એમને અમે કોંગ્રેચ્યુલેટ કર્યું અને જે લોકોએ નથી પહેરી એમને હેલ્મેટ ગિફ્ટ કરી અને બસ કેમ્પેઇન જસ્ટ પત્યું। બહુ જ મજા આવી અને આઈ હેવ ટુ સે કે હેલ્મેટ ના પહેર્યું એવા લોકો બહુ અમને ઓછા મળ્યા, એટલે દેટ્સ અ ગ્રેટ થિંગ ફોર વડોદરા કે બધા અહીંયા ટ્રાફિક રૂલ્સનું પાલન કરે છે, જે બહુ જ સારી વસ્તુ છે। અને બસ અમારી ફિલ્મ ડેની જીગર આવી રહી છે, ફૂલ ટુ કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે, 5 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે અને બહુ જ મજા આવશે તમને, તો જરૂરથી જોવા જજો। યશભાઈ શું કહેશો ખાસ કરીને ટ્રાફિક અવેરનેસ અને એમાં પણ આપ પોલીસનો રોલ કરી રહ્યા છો, શું કહેશો? ડેની જીગર એકમાત્ર અમારી ફિલ્મ આવી રહી છે 5 જાન્યુઆરીએ, જેમાં મારું ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે। આજે અમે બરોડામાં ડેની જીગરના પ્રમોશન્સ માટે હતા અને અમારા સદભાગ્ય કે આજે એક સરસ કેમ્પેનનો ભાગ બનવા મળ્યું। બરોડા પોલીસ દ્વારા અને VTAT દ્વારા એક કેમ્પેન કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક અવેરનેસ માટે। તો જેટલા પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એમને તો આપણે દંડ કરીએ કે પકડીએ, પણ જેટલા લોકો પાલન કરી રહ્યા છે એમને પ્રોત્સાહન રૂપી આજે અમે ડેની જીગરની ટી-શર્ટ્સનું વિતરણ કર્યું। જે લોકોએ હેલ્મેટ ના પહેર્યું એમને હેલ્મેટનું વિતરણ કર્યું અને બહુ જ સરસ એક કેમ્પેઇન કરવામાં આવી રહ્યો છે। તો હું તમને બધાને પણ વિનંતી કરીશ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને 5મી જાન્યુઆરીએ ડેની જીગર જોવા જજો। ખાસ કરીને અમદાવાદનો એક કેસની જો વાત કરવામાં આવે તો અકસ્માત થયો હતો, એમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા, તો એવા લોકો માટે શું આપ મેસેજ આપશો? બહુ જ દુઃખદ ઘટના થાય કે જ્યારે આવી ભૂલના લીધે કોઈનું મૃત્યુ થાય, આવા સ્પીડિંગ હોય કે પછી સેફટી નોર્મ્સનું પાલન ના કરેલું હોય કે ટ્રાફિક નિયમોનું પાલન ના કર્યું અને કોઈનું મૃત્યુ થાય, બહુ દુઃખદ ઘટના છે। હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે હેલ્મેટ, સીટ બેલ્ટ ને આ બધાની તો અવેરનેસ તમને ખબર જ છે, પણ લેન તમારી જાળવી રાખો, તમારી સિગ્નલ બતાવવાનું કે આ તે, એ જે બધા નાના નાના નિયમો પણ છે, જો એનું પાલન એક નાગરિક કરવા માંડ્યો તો આજે આપણામાંથી કોઈ પણ એવા નિર્દોષનો જીવ એના લીધે નહીં જાય કે કોઈકની અજાણી ભૂલના લીધે એને જીવ નહીં ગુમાવવો પડે। તો પ્લીઝ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રાખજો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।